નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોક ઉપયોગી માહિતી માટે પ્રતિવર્ષ પ્રકાશિત થતી ડાયરીમાં માન્યતા પ્રાપ્ત પત્રકારોને થતા અન્યાયના વિરોધમાં વડોદરાના રજિસ્ટર તંત્રીશ્રીઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તારીખ 21 જાન્યુઆરીના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ વડોદરાની પ્રજાને સાચી, સ્પષ્ટ અને સચોટ નામ અને નંબરોની માહિતી મળી રહે તે હેતુસર વડોદરાની પ્રજાના ટેક્સના પૈસે માતબર રકમની લાખોની સબસિડી આપીને 35 રૂપિયા જેવી નજીવી કિંમતે દરેક વ્યક્તિ આ નવીન ડાયરી મેળવી લોક ઉપયોગી માહિતી મેળવી શકે તેવા લોક ઉદ્દેશ્યથી નવા વર્ષે બહાર પાડવામાં આવે છે, જેમાં પ્રેસ મીડિયાના માલિકો તેમજ પ્રતિનિધિ વિશે પણ સાચી, સ્પષ્ટ અને સચોટ માહિતી નામ, નંબર અને ઈમેલ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે। પ્રસિદ્ધ કરવામાં આવતી ડાયરીમાં આ નામનો સમાવેશ કરવા માટે કાયદાકીય અને નિયમ મુજબ રજિસ્ટર માન્યતા પ્રાપ્ત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ અને માલિકો પાસેથી તેમના લેટર પેડ પર સંપૂર્ણ વિગતો સહી સિક્કા સાથે લેખિતમાં લેવામાં આવે છે। પરંતુ પાછલા વર્ષે છાપવામાં આવેલી ડાયરીમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બનાવટી અને બિનકાયદેસર તેમજ હયાત ન હોય તેવા બનાવટી લોકો દ્વારા બિનકાયદેસર રીતે ફક્ત લેટર પેડ આપવાથી કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર કેટલાક નામનો સમાવેશ કરવામાં આવેલ છે, જેનાથી પત્રકારત્વ જે લોકશાહીની ચોથી જાગીર છે તેવા પવિત્ર અને સેવાકીય ક્ષેત્રને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક ખોટા નામ પ્રસિદ્ધ કરાવીને તેનો ફક્ત ખોટો ઉપયોગ કરી સાચા પત્રકારોને લાંછન લાગે અને સમાજમાં પત્રકારત્વના નામે અરાજકતા ફેલાવે તેવા દ્રશ્યો ઉપસી આવી બિનકાયદેસર પ્રવૃત્તિઓને જાણે અજાણે વેગ મળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી આવેલ છે। જે સંદર્ભે 21 જાન્યુઆરીના રોજ વડોદરાના પ્રિન્ટ મીડિયાના રજિસ્ટર તંત્રીશ્રીઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને સંબોધીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ લોકોની જાગૃતતા માટે લોકોને નામ નંબરની સચોટ ને સાચી માહિતી મળી રહે તે માટે પ્રતિવર્ષે વડોદરાના ટેક્સના પૈસે માતબર રકમે નિયમિતપણે દર વર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે, જેમાં કોર્પોરેશન દ્વારા સબસિડી આપીને 35 રૂપિયા જેવી કિંમતે આમ આદમી એ ડાયરી ખરીદી શકે અને લોકોને માહિતી મળે તે માટે ડાયરી બહાર પાડવામાં આવે છે। અમે વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીશ્રી દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। તેની અંદર એક મીડિયાનો પણ વિભાગ હોય છે, પ્રેસ ને મીડિયાનો। એ પ્રેસ ને મીડિયાની અંદર કાયદેસર રીતે વર્ષોની પ્રણાલી મુજબ એવું ચાલતું હોય છે કે જે પણ પ્રિન્ટ મીડિયા હોય એને પોતાનું રજિસ્ટર RNI સર્ટિફિકેટ અને લેટર પેડ પર નામ નંબર લખીને આપવાથી એનું નામ એડ થતું હોય છે। અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા જે હોય એમને એમનું પોતાનું ચેનલનું લાયસન્સ આપવાનું હોય છે, વત્તા રિજનલ કે બીજી જે ચેનલ હોય એમને એમના કંપનીના લેટર પેડ પર લખીને આપવાનું હોય છે, તે મુજબ એમનું નામ એડ કરવામાં આવતું હોય છે। પરંતુ ગત વર્ષોથી ઘણા ટાઈમથી વાલાદવાલાની નીતિ અપનાવીને બોગસ અને બની બેઠેલા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા નામ એડ કરવામાં આવે છે અને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે, જેનાથી સાચા અને સચોટ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં અરાજકતા ફેલાય છે। અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ કરાવડાવે છે। એની અંદર અમારો સખત વિરોધ છે। આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને માનનીય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આનું બરાબર જોવામાં આવે નામ નંબરનું લિસ્ટ યાદીને અને એ પ્રમાણે પછી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે। જો આની અંદર કોઈ પણ આ વખતે ચૂક કરવામાં આવશે તો અમારા તમામ તંત્રીઓ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન આપી અને આનો કાયદેસર વિરોધ કરવામાં આવશે। આ આવેદનપત્રમાં વડોદરા મહાનગરપાલિકાની પ્રસિદ્ધ થનારી આવનારી 2025ની ડાયરીમાં પ્રસિદ્ધ થતા પ્રેસ મીડિયાના નામોની સંપૂર્ણ સમીક્ષા કરી તેમજ નવીન નામ ઉમેરવામાં કાયદેસર અને ચુસ્ત નિયમાનુસાર જ નામ અને નંબર પ્રસિદ્ધ કરી લોકોને સાચી અને સ્પષ્ટ જ માહિતી પહોંચાડવાની અરજ કરવામાં આવી હતી। અને જો આમ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીશ્રીઓ અને માલિકો દ્વારા સાચા રજિસ્ટર પત્રકારોને થતા અન્યાય બાબતે ઉગ્ર આંદોલન કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પત્રકાર મિત્રો દ્વારા આજે એક આવેદન આપી અને જે લોકો લાયસન્સ ધરાવતા નથી અથવા તો લિસ્ટેડ નથી એવાના નામો બી મહાનગરપાલિકાની ડાયરીમાં આવવા બાબતે તે લોકોએ વાંધા વિરોધ સાથે જણાવેલું છે કે જે લોકો લાયસન્સ ધરાવતા હોય અને તેઓને જ નામ ડાયરીમાં છપાય તે બાબતની તે લોકોએ રજૂઆત કરી છે। આ બાબતે
માનનીય કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકી અને ઘટતું કરવાની કાર્યવાહી અત્રે દ્વારા કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગળ શું રણનીતિ રહેશે આજે પત્રકાર રૂપે આજે આવેદનપત્ર આપ્યું છે એને લઈને? ડાયરી બાબતે જે ચૂંટાયેલી પાંખ દ્વારા નિયત કરવામાં આવે છે તેમના આ બાબતો છે તેમને ધ્યાન ઉપર મૂકી આગળની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સનસનીખેજ ન્યૂઝ, વડોદરા.